શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ જીવન જેને આપણે સત્ય માનીએ છીએ તે માત્ર એક ભ્રમ છે? કુરુક્ષેત્રનું એ મેદાન જ્યાં દરેક સંબંધ, દરેક ધર્મ એક પ્રશ્ન બનીને ઊભો હતો. એક યોદ્ધા ધ્રુજી રહ્યો હતો. તેની સામે તેના પોતાના હતા. તેના હાથમાંથી ગાંડીવ સરકી રહ્યું હતું. અને પછી એક ક્ષણ આવી જ્યારે બ્રહ્માંડના મહાન સારથીએ મૌન તોડ્યું. હે પાર્થ, તું કોના માટે શોક કરે છે? જેને તું મારું કહે છે તે ન તો તારું હતું, ન છે, ન થવાનું છે. તું ખાલી હાથે જ જવાનો છે. તારું દુઃખ તારી ચિંતામાં નથી, તારું દુઃખ તારા મોહમાં છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાનું આ જ્ઞાન હજારો વર્ષો પછી પણ આપણા દરેકની અંદર ચાલી રહેલા યુદ્ધનો અંત લાવી શકે છે. જાણો એ કયા રહસ્યો છે જે તમારી સમસ્યાઓને ક્ષણભરમાં દૂર કરી શકે છે. આ વિડિયો તમારા જીવનનું સૌથી મોટું પરિવર્તન સાબિત થશે. શું તમે તૈયાર છો એ પરમ સત્યને જાણવા માટે? તો અંત સુધી જોડાયેલા રહો. માનવ જીવનની દરેક સમસ્યાનો ઉકેલ શ્રીમદ ભગવદ્ ગીતામાં મળે છે. ભગવદ્ ગીતા એવા પ્રેરક સંદેશાઓનો સાગર છે જે નિરાશ વ્યક્તિમાં જીવનની આશા ભરી દે છે. મિત્રો, મને પૂરો વિશ્વાસ છે કે તમે આ વિડિયો અંત સુધી જોશો અને તેના શબ્દોને શાંત મનથી સાંભળી અને સમજીને તમારા મનને અપાર શાંતિનો અનુભવ તો થશે જ, સાથે તમારા વિચારો અને જીવનમાં પણ ખૂબ જ સકારાત્મક પરિવર્તન આવશે. હું ગેરંટી સાથે કહી શકું છું કે જે કોઈ આ ગીતાસારને અંત સુધી સાંભળશે અને તેના જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારશે તેને તેની દરેક સમસ્યાનો ઉકેલ અવશ્ય મળશે. તે જે કંઈ પણ પ્રાપ્ત કરવા માંગે છે તે તેને મળશે. તેથી તમારે દરરોજ સવારે અને રાત્રે સૂતા પહેલાં ભગવદ્ ગીતાનો સાર અવશ્ય સાંભળવો જોઈએ. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ શ્રદ્ધાથી અને દોષ રહિત થઈને આ ગીતા શાસ્ત્રનો અભ્યાસ કરે છે, સાંભળે છે અને મનન કરે છે તે તમામ પાપોમાંથી મુક્ત થઈને મારા પરમધામને પ્રાપ્ત કરે છે. મિત્રો, એટલા માટે જ કહેવાય છે કે જે ઘરમાં દરરોજ શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠનું વાંચન અને શ્રવણ થાય છે તે ઘરમાં ક્યારેય કોઈ સંકટ કે મુશ્કેલી આવતી નથી. તે ઘર અને જીવન પર ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ અને કૃપા હંમેશા બની રહે છે. સુખ, સંપત્તિ, ધન અને સમૃદ્ધિ હંમેશા રહે છે અને આનંદથી ભરપૂર થઈ જાય છે. મિત્રો, કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં મહાભારતના ભીષણ યુદ્ધની શરૂઆતમાં અર્જુન યુદ્ધના મેદાનમાં યુદ્ધની ઈચ્છાથી આવેલા પોતાના પરિવારજનો, ભાઈઓ, મિત્રો અને ગુરુજનોને ચારે બાજુ જોઈને ડરી જાય છે, નિરાશ અને હતાશ થઈ જાય છે. તે ખૂબ દુઃખી થઈને શ્રીકૃષ્ણની સામે પોતાનું દુઃખ અને મૂંઝવણ વ્યક્ત કરે છે. અર્જુન કહે છે, હે કેશવ, હું આ યુદ્ધ કેવી રીતે લડી શકું? આ યુદ્ધના મેદાનમાં યુદ્ધ માટે એકઠા થયેલા આ બધા મારા પોતાના છે. હું કેવી રીતે? હું દાદા ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્ય સાથે લડીશ, કારણ કે તે બંને મારા પૂજનીય ગુરુદેવ છે. તેથી આ ગુરુઓને મારવા કરતાં ભીખ માંગીને જીવવું વધુ સારું છે. હે મધુસૂદન, હું જેની સાથે યુદ્ધ કરવા જઈ રહ્યો છું તે બધા કૌરવો મારા ભાઈઓ છે, ધૃતરાષ્ટ્રના પુત્રો છે. તો આ મારા પોતાના લોકો છે. તે બધાને મારવા કરતાં સંન્યાસી બની જવું મારા માટે વધુ સારું છે. જો આ યુદ્ધ થશે તો કરોડો લોકો માર્યા જશે. આ યુદ્ધમાં જે સૈનિકો અને યોદ્ધાઓ માર્યા જશે તેમની પત્નીઓનું શું થશે? ના કૃષ્ણ, હું મારા પોતાના પર આ યુદ્ધ કરી શકતો નથી. હું મારા કુટુંબનો નાશ કરીને કેવી રીતે ખુશ રહી શકું? હે કૃષ્ણ, મને કંઈ સમજાતું નથી. મારું મન ગૂંચવાઈ રહ્યું છે, મારું માથું ફાટી રહ્યું છે, મારા પગ ધ્રુજી રહ્યા છે, મારી ત્વચા બળી રહી છે, મારું ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરકી રહ્યું છે. હે કૃષ્ણ, મને માર્ગદર્શન આપો, મને જ્ઞાન આપો. મને કહો કે મારે શું કરવું જોઈએ? અર્જુનની આ દયનીય સ્થિતિ જોઈને ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાનું તે દિવ્ય અને અલૌકિક જ્ઞાન આપ્યું જે માત્ર અર્જુન માટે જ નહીં પણ હજારો વર્ષો સુધી માનવજાત માટે અને આજના આધુનિક યુગમાં પણ દરેક મનુષ્ય માટે માર્ગદર્શક બની રહ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા એકમાત્ર એવું શાસ્ત્ર છે જે મનુષ્યને જીવવાનો સાચો રસ્તો બતાવે છે. ભગવદ્ ગીતા જીવનમાં ધર્મ, કર્મ અને પ્રેમનો પાઠ શીખવે છે. તેથી આપણે દરરોજ શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવો જ જોઈએ. અર્જુનની મૂંઝવણ અને શંકા જોઈને ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, હે અર્જુન, તું ખૂબ જ બુદ્ધિશાળી માણસની જેમ વાત કરે છે, પરંતુ જે ખરેખર બુદ્ધિશાળી છે તે આ રીતે દુઃખી થતો નથી અને શોક કરતો નથી. તારા હાથમાં કંઈ નથી,
તું ઈચ્છે તો પણ કંઈ નિયંત્રિત કરી શકતો નથી. જીવન અને મૃત્યુ પ્રકૃતિનું ભાગ્ય છે. આ બધા લોકો ખરેખર મારા દ્વારા માર્યા જશે. તું તો માત્ર એક સાધન છે. તેથી જે જ્ઞાની છે તે કોઈ મૃત્યુ પામે ત્યારે ખુશ થાય છે. જ્ઞાની માણસ રડતો નથી, તે ભૂતકાળનો શોક કરે છે અને ભવિષ્યની ચિંતા કરે છે. એટલે જ જે થવાનું છે તે થશે જ, અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય. આ જ નિશ્ચય છે. જેને સમજનાર વ્યક્તિના મનમાં તે વાત આવી જાય છે, તેને કોઈ દુઃખ સતાવતું નથી, કોઈ ચિંતા સતાવતી નથી. હે અર્જુન, તું ચિંતા ન કર કે કોણ તારું પોતાનું છે અને કોણ પારકું છે. જે અધર્મ કરે તેની સામે લડવું અને પોતાના ધર્મનું રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે. આજ્ઞાનું પાલન તને મોક્ષ અને મુક્તિ આપશે. તું તારા મનનો આ મોહ છોડી દે, નહીંતર આખું જગત તારી નિંદા કરશે. આજે જો તું યુદ્ધ નહીં કરે તો આખું જગત તને નપુંસક અને કાયર કહેશે. અહીં વાત બીજા કોઈની નથી. અહીં ધર્મ અને અન્યાયમાં યોગ્ય અને અયોગ્યની વાત છે. જો તું ખોટું સહન કરીશ અને તેને સમાપ્ત નહીં કરે તો ખોટું કરનારને વધુ શક્તિ મળશે અને તે વધુ અન્યાય કરશે. તેથી તું તારો મોહ છોડી દે અને યુદ્ધ કર. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે, હે અર્જુન, આ વિશ્વ મારી માયા છે. આ જગત મારામાંથી જન્મ્યું છે. હું જ તેનું પાલન કરું છું અને હું જ આ સૃષ્ટિનો નાશ કરનાર છું. હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના તમામ જીવોને જાણું છું, પરંતુ વાસ્તવમાં કોઈ મને જાણતું નથી. શ્રી કૃષ્ણ કહે છે કે જેમ અંધારામાં પ્રકાશની જ્યોત ચમકે છે, તેમજ સત્ય પણ ચમકે છે. તેથી મનુષ્ય હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ. મૃત્યુ એક અપરિવર્તનશીલ સત્ય છે, જેને ક્યારેય બદલી શકાતું નથી. જ્યારથી આ જગતની રચના થઈ છે ત્યારથી જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલી રહ્યું છે. જેમ મનુષ્ય પોતાના જૂના વસ્ત્રો ઉતારીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા પણ જૂના વસ્ત્રોને ત્યજી દે છે. તે નકામા શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે. આ પ્રકૃતિનો નિયમ છે. આ સત્યને સ્વીકારીને ડર્યા વિના વર્તમાન દિવસમાં જીવવું જોઈએ. જ્ઞાની લોકો ન તો મૃત્યુ પામેલા લોકોનો શોક કરે છે અને ન તો જેઓ હજી જીવિત છે તેમની સાથે આસક્ત થાય છે, કારણ કે તેઓ જાણે છે કે જે મૃત્યુ પામ્યો છે તે ફરી જન્મ લેશે અને જે જીવિત છે તે પણ એક દિવસ અવશ્ય મૃત્યુ પામશે. હે અર્જુન, હું બધા પ્રાણીઓના હૃદયમાં સ્થિત આત્મા છું. હું જ બધા પ્રાણીઓનો આદિ, મધ્ય અને અંત છું. ગ્રહોમાં હું સૂર્ય છું, વેદોમાં હું સામવેદ છું, દેવતાઓમાં હું ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં હું મન છું, હું બ્રહ્મા છું, હું વિષ્ણુ છું, હું મહેશ છું, જળાશયોમાં હું મહાસાગર છું, પર્વતોમાં હું હિમાલય છું. આ સમગ્ર વિશ્વમાં તમે જે કંઈ જોઈ શકો છો તે બધું હું જ છું, એમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. આ દુનિયામાં મનની શાંતિ કરતાં મોટી કોઈ સંપત્તિ નથી. જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખતા શીખી લીધું છે તેનાથી વધુ ધનવાન આ જગતમાં કોઈ નથી. મનુષ્યના દુઃખનું કારણ તેની આસક્તિ છે. તેને જેટલો વધુ મોહ હશે તેટલું જ વધુ દુઃખ ભોગવવું પડશે. શ્રી કૃષ્ણ કહે છે કે જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારું જ થશે. તે શું ખોઈ દીધું છે કે જેના માટે તું રડી રહ્યો છે? તું શું લઈને આવ્યો હતો કે તે ખોવાઈ ગયું છે? તે શું બનાવ્યું હતું કે જે તારા દ્વારા નષ્ટ થઈ ગયું છે? જે અહીંથી લેવામાં આવે છે તે અહીંથી જ લેવામાં આવે છે, અને જે આપવામાં આવે છે તે અહીં જ આપવામાં આવે છે. જે આજે તારું છે તે કાલે બીજા કોઈનું હશે, કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યએ પરિણામની ચિંતા કર્યા વિના નિસ્વાર્થપણે અને નિષ્પક્ષ ભાવે પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. હે અર્જુન, પોતાને ઈશ્વરને સમર્પિત કરી દે. આ જ સૌથી મોટો સહારો છે. શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિ તેના જન્મથી નહીં પરંતુ તેના કર્મોથી મહાન બને છે. જ્યારે મનુષ્યને તેના કાર્યમાં આનંદ મળે છે ત્યારે તે પૂર્ણતા પ્રાપ્ત કરે છે. અર્જુન, આસક્તિમાંથી ઈચ્છાનો જન્મ થાય છે. જે મનુષ્ય હંમેશા શંકામાં રહે છે અને જે પોતાના મનને નિયંત્રિત કરતો નથી, તેને આ લોકમાં કે પરલોકમાં ક્યાંય સુખ મળતું નથી. જેઓ તેને નિયંત્રણમાં રાખતા નથી તેના માટે તે દુશ્મનનું કામ કરે છે. અશાંત મનને નિયંત્રિત કરવું મુશ્કેલ છે, પરંતુ અભ્યાસ દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે.
ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ જણાવે છે કે જેમ પૃથ્વી પર ઋતુઓ બદલાતી રહે છે તેમજ આપણા જીવનમાં પણ સુખ દુઃખ આવતા રહે છે. આપણે તેનાથી વિચલિત ન થવું જોઈએ. હે અર્જુન, સમય અને ભાગ્ય કરતાં વધુ સારું કોઈને કંઈ મળતું નથી. જેમ દીવાની વાટ દીવા નીચે છુપાયેલા અંધકારને જોઈ શકતી નથી, તેમજ મનુષ્ય યુવાની પાછળ છુપાયેલું વૃદ્ધત્વ અને નબળાઈ કોઈ જીવને દેખાતી નથી. તેનું મન તેને તેના જીવનના અંત સુધી તેની જાળમાંથી છટકી જવા દેતું નથી. તે તેને દોરડામાં બાંધી રાખે છે અને જુદા જુદા પ્રકારના નૃત્યો કરાવે છે. તે જીવને પોતાના અંતરાત્મામાં જોવાનો અને પોતાની આત્માને સમજવાનો પૂરતો સમય આપતો નથી. જ્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, હે કેશવ, આ બધું સ્વીકાર્યા પછી પણ કે આત્મા શાશ્વત અને અજન્મા છે, તેને શસ્ત્રો કાપી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, તો પણ જીવના આત્માને દુઃખ, સુખ, શોક, આનંદ, અપમાન, પીડા અને હર્ષનો અનુભવ કેમ થાય છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, મેં તેને પહેલાં જ કહ્યું છે કે સુખ દુઃખનો અનુભવ કરવો એ આત્માનું કાર્ય નથી, તે શરીરનું કાર્ય છે. ત્યારે અર્જુન કહે છે, હે કેશવ, શરીરને પીડા અને દુઃખનો અનુભવ તો ત્યારે જ થશે જ્યારે શરીરને ઈજા થાય કે તેનો કોઈ ભાગ કપાઈ જાય. જેમ કે જ્યારે શરીર આગમાં બળી જાય ત્યારે થતી પીડા શરીરની પીડા છે, પરંતુ બદનામી કે અપમાનથી થતી પીડા શરીરને કોઈ નુકસાન નથી કરતી. બદનામીની પીડા અને અપમાનની પીડા તો આત્માને જ થાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, ના અર્જુન, આ યશ, અપયશ, અપમાન, આ લાભ હાનિ, આ જીત હારનો આનંદ કે દુઃખ આત્માને થતું નથી. આ આત્માનું કાર્ય નથી, આ તો મનની શરારત છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે અર્જુન, યાદ રાખજે કે મન એ જીવના શરીરનો એક અદૃશ્ય ભાગ છે, જે દેખાતો નથી પણ સૌથી શક્તિશાળી છે. તે આત્માનો ભાગ છે અને તેની સાથે તેનો કોઈ સંબંધ નથી. રથનો માલિક આત્મામાં બેઠો છે, જ્યારે મન શરીરરૂપી રથનો સારથી છે. આ મન જ ઇન્દ્રિયોના ઘોડાઓને અહીં તહીં ભટકાવે છે અને જીવનના મોહમાં ચંચળ બની જાય છે. ક્યારેક યૌવનના મોહમાં આ ચંચળ મન વ્યક્તિને એવા ભ્રમમાં મૂકી દે છે કે તે સર્વશક્તિમાન છે, તે બધું કરી શકે છે અને તે અહીંનો રાજા છે, જેની સામે સૌને ઝૂકવું પડે છે અને જેને સૌ નમન કરે છે. જ્યારે શરીર મૃત્યુ પામે છે, દીવામાં રહેલું યૌવન શક્તિનું ઘી ખતમ થઈ જાય છે અને દીવા નીચે અંધારું થઈ જાય છે, ત્યારે માણસ ડરી જાય છે અને બૂમો પાડવા લાગે છે, હું બીમાર છું, હું દુઃખી છું, હું મરી રહ્યો છું, મને બચાવો. મન પણ રડવાનો ડોળ કરે છે. હે અર્જુન, માણસને રડાવે છે. હુંના અભિમાનનો દારૂ પીવડાવીને મધોશ કરનાર ઢોંગી તો મન જ છે. તેના હાથમાં માયાની જાળ હોય છે, જેને તે મનુષ્યની ઈચ્છાઓ પર મૂકતો રહે છે અને તેને પોતાના નિયંત્રણમાં લાવતો રહે છે. આ મન શરીરથી પણ મોહિત છે અને પોતાના સુખથી પણ મોહિત છે અને પોતાના દુઃખોથી પણ મોહિત છે. તે સુખમાં ખુશીના ગીતો ગાય છે અને દુઃખમાં ઉદાસ ગીતો ગણગણે છે. તે પોતાના દુઃખોમાં બીજાને સામેલ કરીને સુખ મેળવે છે. હે પાર્થ, જીવ માટે પોતાના મનને કાબૂમાં રાખવું જરૂરી છે. તારા આંતરિક મનને નિયંત્રિત કર અને આત્મામાં જો, ત્યારે જ તને તે આત્માની અંદર પરમાત્માનો પ્રકાશ સ્પષ્ટ દેખાશે. કોઈ ગમે તે કહે, તમે પોતાને શાંત રાખો, કારણ કે સૂર્ય ગમે તેટલો તેજસ્વી હોય, સમુદ્ર સુકાઈ જતો નથી. કાન ભરનારાઓથી હંમેશા સાવધાન રહો, તેઓ સારા સંબંધોને પણ બગાડે છે. ક્ષમતાઓ કર્મમાંથી જ જન્મે છે. દરેક વ્યક્તિ જન્મથી શૂન્ય હોય છે. આ દુનિયામાં સત્ય કરતાં પ્રેમ મોટું સત્ય છે અને જેને તમે પ્રેમ કરો છો તેની સાથે અસત્ય થવું મુશ્કેલ છે. આખી દુનિયામાં સૌથી સુંદર જોડી છે સ્મિત અને આંસુ. આ બે સ્મિત અને આંસુનું એકસાથે મળવું મુશ્કેલ છે, પરંતુ જ્યારે આ બંને મળે છે ત્યારે તે ક્ષણ સૌથી સુંદર હોય છે. કર્મ એ જ સૌથી મોટો ધર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે મનુષ્યનો જન્મ કર્મ કરવા માટે જ થયો છે. કર્મ કર્યા વિના કોઈ જીવી શકતું નથી. મનુષ્યએ ફળની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. ક્રોધ એ એવો દરવાજો છે જે વ્યક્તિને નરક તરફ લઈ જાય છે. ક્રોધને કારણે મનુષ્યનું મન અશાંત થઈ જાય છે અને તે ક્રોધિત થઈને ક્યારેક પોતાને જ નુકસાન પહોંચાડે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે
કે વ્યક્તિએ ક્રોધ કરવાથી બચવું જોઈએ. ભલે ગમે તેટલો ક્રોધ આવે, પોતાને શાંત રાખવાનો પ્રયત્ન કરવો. આ સંસારમાં જે કંઈ આજે તમારી પાસે છે તે કાલે બીજા કોઈનું હતું અને પરમ દિવસે બીજા કોઈનું થઈ જશે. તમે અહીં ખાલી હાથે આવ્યા છો અને ખાલી હાથે જ જશો. મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. મનુષ્યનું મન પવન જેટલું ચંચળ હોય છે. આ મન જ વ્યક્તિને વિષય વાસના તરફ ભટકાવતું રહે છે. જો જીવનમાં સફળ થવું હોય તો મન પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. મન પર નિયંત્રણ રાખવાથી મનની શક્તિ કેન્દ્રિત થાય છે, જેનાથી કાર્યમાં સફળતા મળે છે. ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મનને કાબૂમાં રાખ્યું છે તે પોતાના મનમાં ઉદ્ભવતી બિનજરૂરી ચિંતાઓ અને ઈચ્છાઓથી દૂર રહે છે અને વ્યક્તિ સરળતાથી પોતાના લક્ષ્યોને પણ પ્રાપ્ત કરી લે છે. જો તમે તમારા મનને કાબૂમાં નહીં રાખો તો તે તમારો સૌથી મોટો દુશ્મન બની જશે. જે વ્યક્તિ હંમેશા શંકા કરે છે તે ક્યારેય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. તેથી શંકા કરવાનું ટાળો. વધુ પડતી શંકા મનની શાંતિમાં ખલેલ પહોંચાડે છે અને વ્યક્તિ મૂંઝવણમાં પડીને પોતાના સંબંધોનો નાશ કરે છે. મનુષ્યના કર્મ તેના જીવનનો આધાર છે. તે જેવું કર્મ કરે છે તેવું જ ફળ મેળવે છે. જો તે સારા કાર્યો કરશે તો સારા ફળ મળશે અને જો ખરાબ કાર્યો કરશે તો ખરાબ પરિણામ ભોગવવા પડશે. તેથી વ્યક્તિએ હંમેશા સારા કાર્યો કરવા જોઈએ. આપણા દુઃખોના 5 કારણો છે. 1. એક વ્યક્તિ જ્યારે તેને જે જોઈએ છે તે મળે છે ત્યારે તે કહે છે કે આ ભગવાનની કૃપા છે, પરંતુ જ્યારે વસ્તુઓ તેની મરજી વિરુદ્ધ જાય છે ત્યારે તે દુઃખી થઈ જાય છે. ભગવાનની કૃપાનો આ અધૂરો દૃષ્ટિકોણ દુઃખનું પ્રથમ કારણ છે. 2. બીજા વ્યક્તિને ગમે તે થાય, તેને નુકસાન થાય કે તે દુઃખી થાય, પરંતુ તે આપણા માટે સારું હોવું જોઈએ. આપણો આ ગંદો સ્વાર્થ આપણા દુઃખનું બીજું કારણ છે. 3. આપણી પાસે હાલમાં જે વસ્તુઓ છે અથવા જેની ઈચ્છા છે તેને ગુમાવવાનો અથવા ન મળવાનો સતત ભય આપણા દુઃખનું ત્રીજું કારણ છે. 4. જે આપણે કરવું ન જોઈએ તે કરીએ છીએ અને જે કરવું જોઈએ તે કરતા નથી. આ આપણી બેદરકાર આદતો આપણા દુઃખોનું ચોથું કારણ છે. નોંધ: અહીં 5 કારણો ગણાવ્યા હતા, પણ મૂળ લખાણમાં ચોથું કારણ ગુમ છે. આ ક્રમ મૂળ લખાણ મુજબ જાળવેલ છે. 5મું, જ્યારે પણ કોઈ સુંદર ઘટના બને છે ત્યારે આપણે તેનો સંપૂર્ણ શ્રેય એકલા લેવા માંગીએ છીએ. આ અહંકારની ભાવના આપણા દુઃખોનું 5મું કારણ છે. કાન્હા કહે છે કે કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે. તમે આ બધાથી જેટલા દૂર રહેશો તેટલા વધુ ખુશ રહેશો. શરીરની સુંદરતા મનને આકર્ષે છે, જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષે છે. તેથી મનુષ્યનો સ્વભાવ હંમેશા શુદ્ધ હોવો જોઈએ. આપણે જીવનમાં કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ તે ફક્ત 2 જ લોકો જાણે છે. એક છે ભગવાન અને બીજું આપણું અંતરાત્મા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યમાં જ્ઞાનનો અભાવ હોય અને જેને ભગવાનમાં શ્રદ્ધા ન હોય તે જીવનમાં ક્યારેય સુખ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. મોહ વિનાશનું કારણ છે. મનુષ્યના દુઃખનું મૂળ કારણ તેનો મોહ છે. તેને જેટલો વધુ મોહ હશે તેટલું વધુ દુઃખ ભોગવવું પડશે અને પોતાના ભૂતકાળનો પસ્તાવો કરવો પડશે. કંઈ બદલી શકાતું નથી અને ચિંતા ભવિષ્યને આકાર આપી શકતી નથી. તેથી વર્તમાનનો આનંદ માણવો એ જ જીવનનું સાચું સુખ છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ તમારો સાથ આપે તેને તમારે સાથ આપવો જોઈએ અને જે તમને દગો આપે તેને છોડી દેવો જોઈએ. જ્યાં તમારું સન્માન ન હોય ત્યાં તમારે ક્યારેય ન જવું જોઈએ, નહીં તો લોકો તમને નબળા અને મૂર્ખ ગણશે. જ્યાં વરસાદ ન હોય ત્યાં પાક બગડી જાય છે અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં નસલ બગડી જાય છે. દુનિયામાં કોઈ પણ વસ્તુ એટલી ઝડપથી બદલાતી નથી જેટલો વ્યક્તિનો ઈરાદો અને દૃષ્ટિકોણ બદલાય છે. આ દુનિયામાં તે જ સુખી છે જે દુઃખમાં વધુ દુઃખી થતો નથી અને સુખમાં વધુ પડતો કૂદતો નથી. સુખ દુઃખ, અપમાન સન્માન, વિજય પરાજય, લાભ હાનિ, આવવું જવું, ખોટ લાભ, આ બધું જીવનમાં રહેશે. જો હંમેશા એક જ પરિસ્થિતિ રહેશે તો મનુષ્યનું અસ્તિત્વ સીમિત થઈ જશે. જેઓ બીજાની થાળીમાં વધુ ઘી જુએ છે તેમના માટે જીવવું મુશ્કેલ થઈ જાય છે.
તેઓ પોતે ક્યારેય શાંતિથી જીવી શકતા નથી. વ્યક્તિ હંમેશા તે જ વસ્તુ ઈચ્છે છે જે તેની પાસે નથી, અને જ્યારે તે મળી જાય છે ત્યારે એક નવી મહત્વકાંક્ષા તેનું સ્થાન લઈ લે છે. આ રીતે આખું જીવન અસંતોષમાં પસાર થઈ જાય છે. સંતોષ જીવનનો મૂળ મંત્ર છે. જો વ્યક્તિમાં સંતોષ હોય તો કોઈ દુઃખ તેને તોડી શકતું નથી. આ જ જીવનનું રહસ્ય છે. અહંકારને કારણે આપણે ઘણા સંબંધોથી દૂર થઈ જઈએ છીએ. સમય ખૂબ શક્તિશાળી છે, જે ક્યારેક વ્યક્તિને અભિમાની પણ બનાવી દે છે. ક્યારેક મિત્રો પણ તમને લાચાર બનાવી દે છે. જો તમારો સમય સારો હોય તો અહંકારથી બચો. જો સમય ખરાબ હોય તો ખરાબ સંગતથી બચો. મનુષ્યએ આ 4 બાબતો આખી જિંદગી યાદ રાખવી જોઈએ. 1. મનુષ્યનું ભાગ્ય ત્યાગ વિના પ્રાપ્ત થતું નથી. 2. કંઈક છોડ્યા વિના કંઈક મળતું નથી. 3. જે આપતો નથી તેને લેવાનો કોઈ અધિકાર નથી. 4. મનુષ્ય બીજ વાવ્યા વિના ફળ ખાવાની આશામાં પોતાનું જીવન વેડફે છે. કોઈની પણ સામે તમારો ખુલાસો ક્યારેય રજૂ ન કરો, કારણ કે જે તમારામાં વિશ્વાસ રાખે છે તેને ખુલાસાની જરૂર નથી, અને જે તમારા પર વિશ્વાસ નથી રાખતો તે તમને ક્યારેય નહીં સમજે. બુદ્ધિશાળી લોકો મૌન રહે છે, સમજદાર લોકો વાત કરતા રહે છે, અને મૂર્ખ લોકો હંમેશા દલીલો કરતા રહે છે. સપના અને લક્ષ્યો વચ્ચે માત્ર એક જ ફરક છે. સપના માટે તમારે મહેનત વિનાની ઊંઘની જરૂર છે, અને લક્ષ્યો માટે તમારે ઊંઘ વિનાની મહેનતની જરૂર છે. મહેનત અને વિચાર સારા હોવા જોઈએ, કારણ કે દ્રષ્ટિનો ઈલાજ શક્ય છે, પરંતુ દ્રષ્ટિકોણનો નહીં. તમે તમારી જાતને સારા બનાવો. એક ખરાબ વ્યક્તિ આપોઆપ દુનિયામાંથી દૂર થઈ જશે. જે તમને છોડી દે છે તેને માત્ર એક બહાનાની જરૂર હોય છે, નહીં તો જે છેલ્લી શ્વાસ સુધી તમારી સાથે રહે છે સાથ છોડતા નથી. જીવનમાં એક વાત યાદ રાખો, કોઈ તમારા હાથમાંથી ચોક્કસ છીનવી શકે છે, પરંતુ કોઈ ભાગ્યમાંથી છીનવી શકતું નથી. કોઈને કંઈક આપીને અભિમાન ન કરો. કોને ખબર કે તમે આપી રહ્યા છો કે પાછલા જન્મનું દેવું ચૂકવી રહ્યા છો. અભિમાની વ્યક્તિના વંશજો, કીર્તિ અને પ્રતિષ્ઠા આ ત્રણે દૂર થઈ જાય છે. જો વિશ્વાસ ના હોય તો રાવણ, કૌરવ અને કંસને જુઓ. જો તમારે કોઈના પર વિશ્વાસ કરવો હોય તો તેના શબ્દો પર નહીં, પર તેના કાર્યો પર ધ્યાન આપો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ મને જાણે છે તે જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ જશે. જે વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચે છે અને તેનું પાલન કરે છે તે દુષ્ટતાથી મુક્ત થઈ જાય છે. તેના તમામ દુષ્કર્મોનો પ્રભાવ દૂર થઈ જાય છે. જે ભાગ્યમાં હશે તે દોડતો આવશે, અને જે ભાગ્યમાં નહીં હોય તે પણ આવીને દૂર ભાગી જશે. જેમ પવન હોડીને ઉડાવી દે છે, તેમજ મનુષ્યની ઈચ્છાઓ તેની બુદ્ધિને ગેરમાર્ગે દોરે છે. જે મનુષ્ય સુખ દુઃખમાં, માન અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને ખૂબ પ્રિય છે. તમારી સમસ્યાઓ માટે અન્યને કારણભૂત માનવાથી તમારી સમસ્યાઓ ક્યારેય ઓછી થઈ શકતી નથી. જો અચાનક કોઈનું વર્તન તમારી તરફ બદલાઈ જાય તો સમજી લેવું કે તે વ્યક્તિ તમારી પાસેથી કંઈક ઈચ્છે છે. વિજ્ઞાન કહે છે કે જીભ પરની ઈજા સૌથી ઝડપથી રૂજાઈ જાય છે, પરંતુ જ્ઞાન કહે છે કે જીભથી થયેલી ઈજા ક્યારેય રૂઝાતી નથી. રાતની મુઠ્ઠીમાં એક સવાર છે. શરત પણ એ જ છે કે પહેલાં અંધારાને તન મન ભરીને જોઈ લે. યાદ રાખો, અન્યાય સહન કરવો અને ખોટા સાથે સમાધાન કરવું એ સૌથી મોટો અપરાધ છે. વ્યક્તિ 2 કારણોસર સંપૂર્ણપણે બદલાઈ જાય છે. કાં તો તેના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ આવે છે, અથવા કોઈ ખૂબ જ ખાસ વ્યક્તિ તેના જીવનમાંથી જતી રહે છે. દુનિયામાં 4 જગ્યાઓ એવી છે જે જીવનમાંથી દૂર થઈ ગયા પછી ક્યારેય ભરાતી નથી: સમુદ્ર, સ્મશાન, તરસનો ઘડો અને મનુષ્યનું મન. જ્યારે કોઈ સમજદાર વ્યક્તિ સંબંધ જાળવવાનું બંધ કરી દે છે ત્યારે સમજવું જોઈએ કે તેનું આત્મસન્માન ક્યાંક ચોક્કસ દુભાયું છે. પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે, અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારું કર્મ એ જ તમારી ઓળખ છે, નહીં તો એક નામવાળા હજારો લોકો અહીં છે. તમારા સારા કાર્યો છતાં લોકો તમારા વિશે માત્ર ખરાબ બાબતો જ યાદ રાખશે.
તેથી લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ના આપો. કોઈને છેતરવું એક ઋણ છે જે તમે બીજા કોઈના છો. એક દિવસ તે તમને ચોક્કસ મળશે. સારી આંખ તે છે જે ફક્ત પોતાની ભૂલો જુએ છે, બીજાના દોષો અને ગુણોની શોધ કરે છે. જે વ્યક્તિ સમયની સાથે પોતાનો સ્વભાવ બદલી નાખે તેના પર ક્યારેય વિશ્વાસ ન કરવો. લોકો ક્યારેય અરીસામાં જોતા ન હોત જો અરીસામાં ચિત્રને બદલે ચારિત્ર દેખાતું હોત. તમે કોઈની પણ ગમે તેટલી પ્રશંસા કરી શકો છો, પરંતુ કોઈનું અપમાન હંમેશા માપીને કરો, કારણ કે તે એક ઋણ છે જેને દરેક જણ વ્યાજ સાથે ચૂકવવા તૈયાર હોય છે. જીવનમાં ક્યારેય તમારી જાતને કોઈની સાથે સરખાવશો નહીં. તમે જેવા છો તેવા શ્રેષ્ઠ છો. આ દુનિયામાં બે પ્રકારના લોકો છે. પહેલા તે છે જેઓ નાની નાની સમસ્યાઓ આવે ત્યારે ડરી જાય છે, ગભરાઈ જાય છે અને દુઃખી થાય છે. અને બીજા તે છે જેમના જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો પણ હંમેશા ખુશ રહે છે અને દરેક સમસ્યામાં પોતાની જાતને સંભાળે છે. એક એવો છે જેની પાસે બધું જ છે છતાં હંમેશા દુઃખી દેખાય છે, અને બીજો એવો છે જેની પાસે કશું નથી છતાં તે ભગવાનનું નામ લે છે અને હંમેશા હસતો રહે છે. દરેકને પોતાનું જીવન બદલવાનો સમય મળે છે, પરંતુ સમયને બદલવા માટે જીવન ફરી મળતું નથી. શ્રી કૃષ્ણ કહે છે કે જે થવાનું છે તે થાય છે અને જે નથી થવાનું તે નથી થતું. જેમના મનમાં આ નિશ્ચય હોય છે તે ક્યારેય ચિંતિત થતા નથી. હે અર્જુન, તું આ દુનિયામાં એકલો આવ્યો છે અને એકલો જ જઈશ. વાસ્તવમાં અહીં તારું કોઈ પોતાનું નથી. એક દિવસ જે માતા પિતાએ આપણને જન્મ આપ્યો છે તેઓ પણ આપણને છોડી દે છે, તો બીજા પાસેથી શું અપેક્ષા રાખવી? અને જો કોઈ તમને છોડી જાય તો યાદ રાખજો કે ભગવાન હંમેશા તમારી સાથે છે. તે તમને ક્યારેય છોડતા નથી. શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે કે ન કરે, પણ હું તેને ક્યારેય છોડતો નથી, કારણ કે આ બધા મારા સંતાનો છે. એટલા માટે જે વ્યક્તિ એકલો છે એમ વિચારીને દુઃખી થાય છે તેને એકલતાથી ડરવાની અને દુઃખી થવાની જરૂર નથી. જ્યારે પણ જીવનમાં કોઈ મુશ્કેલી આવે, હિંમત ન હારવી, બસ થોડી ધીરજ રાખવી. યાદ રાખો કે જેઓ પોતાને થોડો કાબૂમાં રાખે છે અને મુશ્કેલ સમયમાં ધીરજ રાખે છે તેઓ દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી લે છે. પરંતુ જેઓ મુશ્કેલીઓથી ડરી જાય છે તેમની મુશ્કેલીઓ વધુ વધી જાય છે, અને જેઓ મુશ્કેલ સમયમાં પોતાની હિંમતને નિયંત્રિત કરે છે તેઓ મોટી મોટી મુશ્કેલીઓને પણ સરળતાથી પાર કરી લે છે. જીવનની સૌથી મોટી ભૂલ તે ભૂલ છે જેમાંથી આપણે કંઈ શીખી શકતા નથી. તમે આજે જે પણ કામ કરી રહ્યા છો તેનું ફળ તમને કાલે મળશે, અને તમારી પાસે આજે જે છે તે તમારું જ રહેશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ ભક્તિભાવથી મારી પૂજા કરે છે તેને હું તે જ વસ્તુ આપું છું જે તેની પાસે નથી, અને તેની પાસે જે છે તેનું રક્ષણ પણ કરું છું. કોને, ક્યારે અને કેટલું આપવું, જો તમે આ સમજી લીધું તો તમારું જીવન સાર્થક થઈ ગયું. કાન્હા કહે છે કે જો જીવનમાં ક્યારેય અવસર મળે તો કોઈના સારથી એટલે કે રથ ચાલક બનજો. તે સ્વાર્થી નથી. ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે. મનુષ્ય એટલા માટે દુઃખી નથી થતો કે તે ભગવાનમાં વિશ્વાસ કરતો નથી. મનુષ્ય એટલા માટે દુઃખી છે કે તે ભગવાનમાં વિશ્વાસ નથી કરતો. સમય આવ્યે દરેકને બધું મળી જાય છે. સમય પહેલાંની ઈચ્છા દુઃખનું કારણ છે. જે લોકો પ્રેમને બકવાસ કહે છે તેઓ મૂર્ખ છે. પ્રેમ આ દુનિયાનું મૂળ છે અને આનાથી જ દુનિયા બનેલી છે. સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડે છે. મનુષ્ય તેની શ્રદ્ધાથી બનેલો છે. તે જે માને છે તે જ બની જાય છે. આ દુનિયામાં ભાગ્ય અને સમય કરતાં વધુ કોઈને ક્યારેય મળ્યું નથી અને ક્યારેય મળશે પણ નહીં. જીવનમાં વાણી પર સંયમ રાખવો ફરજિયાત છે, કારણ કે શબ્દો દ્વારા અપાયેલા ઘા ક્યારેય રૂઝાતા નથી. શ્રી કૃષ્ણ કહે છે, ધર્મ માટે લડતા શીખો, અધર્મીના શત્રુ બનતા શીખો અને તમારા પ્રિયજનો માટે બલિદાન આપતા શીખો. સત્ય હંમેશા પાણી પર તેલના ટીપા જેવું હોય છે. તેના પર ગમે તેટલું જૂઠાણું રેડવામાં આવે તો પણ તે હંમેશા ઉપર જ તરે છે. જે વ્યક્તિ તમને બીજાના રહસ્યો કહે તેના પર ક્યારેય વિશ્વાસ ન કરો. બધામાં બુદ્ધિ હોય છે.
હવે ચતુરાઈ બતાવવી કે ઈમાનદારી તે આપણા સંસ્કારો પર નિર્ભર કરે છે, પરંતુ ચતુરાઈ માત્ર 4 દિવસ ચમકે છે અને ઈમાનદારી આખી જિંદગી ચમકે છે. તમારે તમારી નાણાકીય સ્થિતિને ગુપ્ત રાખવી જોઈએ. જો તમારી નાણાકીય સ્થિતિ સારી હશે તો લોકો તમારી પાસેથી લોન માંગવાનું શરૂ કરશે, અને જો તમારી નાણાકીય સ્થિતિ ખરાબ હશે તો લોકો તમારું સન્માન નહીં કરે અને તમારો સાથ નહીં આપે. તેથી તમારે તમારા સુખ દુઃખને તમારી જાત સુધી જ મર્યાદિત રાખવું જોઈએ. ફળો પાસેથી શીખો. તેઓ મીઠું નાખવાથી પણ સ્વાદ વધારે છે, અને એક વ્યક્તિ હોય છે જે મીઠી વસ્તુ ખાવા છતાં પણ તેને ઝેર બનાવીને થૂંકી નાખે છે. જો કોઈ તમને નકારી કાઢે તો ખરાબ ન લગાડો, કારણ કે તે ખરેખર તમારી કિંમત જાણતા નથી. હંમેશા શાંત રહો. આ તમને જીવનમાં પોતાને ખૂબ મજબૂત શોધવામાં મદદ કરશે, કારણ કે લોખંડ ઠંડુ હોય ત્યારે મજબૂત હોય છે, પરંતુ જ્યારે ગરમ હોય છે ત્યારે તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. આ 7 ગુણો તમને કોઈ પણ આફત સામે બચાવશે. તમારું જ્ઞાન, તમારી નમ્રતા, તમારી બુદ્ધિ, તમારું આંતરિક સાહસ, તમારા સત્કર્મો, સત્ય બોલવાની આદત અને ઈશ્વરમાં શ્રદ્ધા. મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો પડી જાય છે, પરંતુ મુશ્કેલીઓને કારણે તે જ વ્યક્તિની ઈશ્વરમાં શ્રદ્ધા મજબૂત બને છે. ઈશ્વરમાં વિશ્વાસ એક બાળકની જેમ રાખો, જેને જો તમે હવામાં ઉછાળો તો તે હસે છે. તે ડરતો નથી, કારણ કે તે જાણે છે કે તમે તેને ક્યારેય પડવા નહીં દો. કાન્હા કહે છે, તું તારું મન નાનું ન કર. જ્યાં તારા પોતાના લોકો મોઢું ફેરવી લેશે ત્યાં હું તારો સાથ આપીશ. કોઈની સામે એટલું બધું ન ઝૂકવું કે તે તમને પડેલી વ્યક્તિ માનવા લાગે. લોકો તમારું સન્માન ત્યારે જ કરશે જ્યારે તમે તેમની જેમ તેમને અવગણતા શીખી જશો. એવો કોઈ સંબંધ નથી જે આપણને રડાવે તેનાથી વધુ ઊંડો હોય, અને એવો કોઈ સંબંધ નથી જે આપણને રડતા છોડી જાય તેનાથી વધુ નબળો હોય, અને જે ખરાબ સમયમાં પણ આપણી સાથે ઊભો રહે તેનાથી મોટો કોઈ સંબંધ નથી. આ દુનિયામાં કોઈ કોઈને સહાનુભૂતિ કરતું નથી. સ્મશાનમાં મૃતદેહને રાખ્યા પછી આપણે આપણી જાતને પૂછીએ છીએ કે કેટલો સમય લાગશે. દુઃખ પણ જરૂરી છે, તો જ જીવન તેમની સાથે પૂર્ણ બને છે. ખાલી સુખ વ્યક્તિને મજબૂત બનાવતું નથી, ન તો તેને જીવનના બંને પાસાઓથી પરિચિત કરાવે છે. માતા અને પિતા દુનિયામાં એવા એકમાત્ર લોકો છે જે ઈચ્છે છે કે તમે તેમના કરતાં વધુ સફળ થાઓ. મિત્રો અને સંબંધો એવી વસ્તુઓ છે જે આપણને મફતમાં મળે છે, પણ તેમનું મૂલ્ય આપણને ત્યારે જ સમજાય છે જ્યારે આપણે તેમને ક્યાંક ગુમાવી દઈએ છીએ. જીવનમાં કેટલાક દુઃખ એવા હોય છે જે આપણને જીવવા દેતા નથી, અને કેટલીક ફરજો એવી હોય છે જે આપણને મરવા દેતી નથી. તમે ગમે તેટલા સારા કાર્યો કરો, તમારી પ્રશંસા ફક્ત સ્મશાનમાં જ થશે. જો તમે કોઈને એકવાર માફ કરી દો છો અને જો તમે તે વ્યક્તિને બીજી વખત પણ માફ કરો છો તો તમે ખૂબ નરમ હૃદયના છો, પરંતુ જો તમે તે વ્યક્તિને ત્રીજી વખત પણ માફ કરો છો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ છો. જીવનમાં સૌથી મોંઘી વસ્તુ તમારું વર્તમાન છે. જે એકવાર જતું રહ્યું તેને આપણે દુનિયાને બધી સંપત્તિ આપીને પણ પાછું ખરીદી શકતા નથી. જો માંગવા છતાં કંઈ ન મળે તો તેનાથી ગુસ્સે ન થાઓ, કારણ કે ભગવાન તમને જે ગમે છે તે આપતા નથી, પરંતુ તે જ આપે છે જે તમારા માટે સારું છે. કાન્હા કહે છે કે જે વ્યક્તિ મૃત્યુ સમયે મારું સ્મરણ કરતો પોતાનો દેહ છોડે છે તે મારા પરમધામને પામે છે. જ્યારે લોકો તમારા વિશે ખરાબ બોલે ત્યારે નારાજ ન થાઓ, કારણ કે તેમની પાસે તમને મહત્ત્વ આપવાનો બીજો કોઈ રસ્તો નથી. કાન્હા કહે છે, હું પૃથ્વી છું, હું મીઠી સુગંધ છું, અગ્નિની ગરમી છું, હું બધા જીવોનું જીવન છું, અને હું તપસ્વીઓનો સંયમ છું. જેમ મહાસાગર પાર કરવા માટે હોડી એકમાત્ર સાધન છે, તેમજ સત્ય સ્વર્ગની એકમાત્ર સીડી છે. જો આપણે બોલીએ તો પણ તે સાંભળે છે, તેથી તેનું નામ ભગવાન છે. જો આપણે ન બોલીએ તો પણ તે સાંભળે છે, તેનું નામ શ્રદ્ધા છે. સંબંધ તે જ આત્માઓ સાથે જોડાય છે જેનો આપણા પાછલા જન્મોમાં આપણી સાથે કોઈ સંબંધ હોય. નહીંતર દુનિયાની આ ભીડમાં કોણ કોને ઓળખે છે? શસ્ત્રો માત્ર શરીરને જ ઘાયલ કરી શકે છે, પરંતુ શબ્દો
આત્માને પણ ઘાયલ કરી શકે છે. જીવનમાં અડધા દુઃખો એટલા માટે જન્મે છે કારણ કે આપણને જીવન પાસેથી મોટી અપેક્ષાઓ હોય છે. આ આશાઓ છોડી દો અને જુઓ કે જીવનમાં સુખ જ સુખ છે. કૃષ્ણને પણ યુદ્ધમાં અર્જુન બનવું પડે છે. રોજ પોતાના સારથી બનીને જીવનનું મહાભારત લડવું પડે છે. જે મનુષ્ય ફળની ઈચ્છા વિના કર્મ કરે છે તે જ પોતાનું જીવન સફળ બનાવે છે. અહંકાર પણ જીવનમાં જરૂરી છે જ્યારે આપણે અધિકાર, ચારિત્ર અને સન્માનની વાત કરીએ છીએ. વ્યક્તિનો આહાર સાત્વિક અને સંતુલિત હોવો જોઈએ. જે વ્યક્તિ શું ખાવું, કેટલું ખાવું, ક્યાં ખાવું અને કેવી રીતે ખાવું તે નથી સમજતો તે જીવનની ઊંચાઈઓને ક્યારે સ્પર્શી શકતો નથી. જે વ્યક્તિ પોતાના જીવનમાં પોતાની આસપાસની દુનિયાને નથી સમજતો, બધું જ માત્ર ખરાબ લાગે છે, બધું જ ખોટું લાગે છે, તે વ્યક્તિ જલ્દી જ ડિપ્રેશનમાં જતો રહે છે. નિર્દોષ વ્યક્તિને દગો આપવું, બિનજરૂરી રીતે જાણી જોઈને હૃદયને દુઃખ પહોંચાડવું એ આ દુનિયાનું સૌથી મોટું પાપ છે. જો તમે દુઃખમાંથી મુક્ત થવા માંગો છો તો ઈશ્વરે તમને જે કંઈ આપ્યું છે તેમાં ખુશ રહેતા શીખો. દરેકની સેવા કરો, પણ કોઈની પાસેથી આશા ન રાખો, કારણ કે સેવાનું સાચું મૂલ્ય માત્ર ભગવાન જ જાણે છે. આ સેવા મનુષ્ય નથી આપી શકતો. ભૂલ કરવી એ માનવ સ્વભાવ છે, તેને સ્વીકારવી એ સંસ્કૃતિ છે અને તેને સુધારવી એ સંસ્કાર છે. મનુષ્ય ઘર, સંબંધો અને મિત્રો બધું બદલી નાખે છે, છતાં દુઃખી રહે છે, કારણ કે તે પોતાને બદલતો નથી. ઈશ્વરના નિર્ણય પર ક્યારેય શંકા ના કરો. જો તમને સજા મળી રહી હોય તો ચોક્કસ કોઈ ભૂલ થઈ છે. હે અર્જુન, તું નકામી ચિંતા કેમ કરે છે? નકામો કોનાથી ડરે છે? તને કોણ મારી શકે? આત્મા ન તો જન્મે છે અને ન તો મૃત્યુ પામે છે. ન તો આ શરીર તારું છે, ન તો તું આ શરીરનો છે. આ શરીર અગ્નિ, પાણી, વાયુ, પૃથ્વી અને આકાશ આ 5 તત્વોનું બનેલું છે. અંતે તે બધામાં ભળી જશે, પણ આ આત્મા સ્થિર છે. જેને તું મૃત્યુ માને છે તે ખરેખર નવું જીવન છે. દુઃખ અને મુશ્કેલીઓ વ્યક્તિને પરેશાન કરવા માટે નથી આવતી, પરંતુ તેની ક્ષમતા વધારવા અને આત્મવિશ્વાસની કસોટી કરવા માટે આવે છે. જે વ્યક્તિનું મન શાંત હોય, જે બોલતી વખતે અને પોતાનું કામ કરતી વખતે શાંત રહે છે, તે જ વ્યક્તિએ સત્ય પ્રાપ્ત કર્યું છે અને તે દુઃખ પીડામાંથી મુક્ત થયો છે. જે થયું તે સારું થયું. જે થઈ રહ્યું છે તે સારા માટે જ થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારા માટે જ થશે. જે વીતી ગયું તેનો પસ્તાવો ન કરો અને ભવિષ્યની ચિંતા ન કરો. અત્યારે વર્તમાન ચાલી રહ્યો છે, તેથી વર્તમાનમાં જીવો. જ્ઞાની વ્યક્તિ પોતાની અંદરની ખામીઓને એવી જ રીતે દૂર કરે છે જેમ સોની ચાંદીની અશુદ્ધિઓને થોડી થોડી કરીને પસંદ કરીને અને આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તિત કરીને દૂર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ દુનિયામાં તું એક જ ક્ષણમાં કરોડોનો માલિક બની જાય છે તો બીજા જ ક્ષણે ગરીબ પણ બની જાય છે. મારું, તારું, નાનું, મોટું, તમારું, કોઈ બીજાનું, આ બધી વાતોને તમારા મનમાંથી કાઢી નાખો તો બધું તમારું છે અને તમે બધાના છો. સમય પર નિર્ભર ન રહો, કારણ કે ભાગ્યશાળીઓના હાથ ખાલી રહી શકે છે, પણ મહેનત કરનારાઓના નહીં. તમારા વિચારો બદલો, ચોક્કસ આ વિચારો તમારું જીવન બદલી નાખશે. કેટલાક રસ્તાઓ પર તમારે એકલા ચાલવું પડશે, ન પરિવાર, ન મિત્રો, ન સાથીઓ, ફક્ત તમે અને તમારી હિંમત. જે સૌથી વધુ કામ કરશે, જે સૌથી વધુ મહત્વનું અને મુશ્કેલ છે તે પહેલાં કરો. જીવનમાં જે કંઈ થાય છે તે કોઈને કોઈ કારણસર થાય છે. તે કાં તો તમને કંઈક બનાવે છે અથવા તમને કંઈક શીખવે છે. જો અર્થ ન હોય તો લોકો વાત કરવાનું બંધ કરી દે છે, દૂર જોવાનું પણ ભૂલી જાય છે. તેથી પોતાની જાત પાસેથી જ અપેક્ષા રાખો. રસ્તાઓ ક્યારેય સમાપ્ત થતા નથી, લોકો ફક્ત હિંમત હારી જાય છે. જો તમારે તરતા શીખવું હોય તો તમારે પાણીમાં ઉતરવું પડશે. કિનારે બેસીને કોઈ ડાઈવર બનતું નથી. શ્રી કૃષ્ણ કહે છે, જો થોડો આરામ છોડી દેવાથી વ્યક્તિ મોટી ખુશી જોઈ શકે તો સમજદાર વ્યક્તિએ
નાની સુખ સુવિધાઓ છોડીને મોટી ખુશી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીવનની યાત્રામાં શ્રદ્ધા તમને પોષણ આપે છે. સારા કાર્યો ઘર જેવા છે. જ્ઞાન દિવસના પ્રકાશ જેવું છે અને સતર્કતા તમારું રક્ષણ કરે છે. ખતરો દુશ્મનોથી નહીં પણ તમારી આસપાસના લોકોથી છે, કારણ કે હોળી બહારના પાણીને કારણે નહીં પરંતુ અંદરના કાણાને કારણે ડૂબે છે. આરોગ્ય સૌથી મોટી ભેટ છે. સંતોષ સૌથી મોટી સંપત્તિ છે અને વફાદારી શ્રેષ્ઠ સંબંધ છે. તમારી પાસે જે છે તેને વધારીને ન બતાવો અને બીજાની ઈર્ષા ન કરો. જે બીજાની ઈર્ષા કરે છે તેને મનની શાંતિ મળતી નથી. દુનિયાએ હંમેશા વખાણ કરવા અને ખામીઓ શોધવાનો રસ્તો શોધી કાઢ્યો છે. આ થતું આવ્યું છે અને આ થતું રહેશે. જો કોઈ વ્યક્તિ પોતાનાથી ગુસ્સે હોય તો તે યોગ્ય છે. સાચો પ્રેમ ક્યારેય બીજા વ્યક્તિને દુઃખ પહોંચાડતો નથી. જેઓ અશાંત વિચારોથી મુક્ત છે તેઓ ચોક્કસપણે શાંતિ પ્રાપ્ત કરે છે. મોટી વાતો કરનારા વાતોમાં જ રહે છે અને હળવું સ્મિત કરનારા ઘણું બધું હાંસલ કરે છે. પાણીથી સ્નાન કરનાર માત્ર કપડાં બદલી શકે છે, પરંતુ પરસેવાથી સ્નાન કરનાર ઇતિહાસ બદલી શકે છે. સંબંધોની મજાક ઉડાવવામાં એક ક્ષણ લાગે છે, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે જીવન સંબંધોથી સજાવેલું છે અને યાદો ત્યાં હોય છે. મનમાં જે કંઈ હોય તે સ્પષ્ટ રીતે કહી દેવું જોઈએ, કારણ કે સત્ય બોલવાથી નિર્ણયો આવે છે અને જૂઠું બોલવાથી અંતર આવે છે. સવારની ઊંઘ વ્યક્તિના ઈરાદાઓને નબળા પાડે છે. જેઓ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરે છે તેઓ ક્યારેય લાંબો સમય સૂતા નથી. દરેકને તમારા હૃદયમાં એટલી જ જગ્યા આપો જેટલી તે આપે છે. નહીંતર કાં તો તમે પોતે બીમાર થશો અથવા તે તમને રડાવશે. સફળ થવા માટે તમારે તમારી મહેનતમાં વિશ્વાસ કરવો પડશે, કારણ કે નસીબની કસોટી પરીક્ષામાં થાય છે. જો તમે જીવનમાં લોકપ્રિય થવા માંગતા હો તો તમે શબ્દનો સૌથી વધુ ઉપયોગ કરો, પછી અમે શબ્દનો અને હું શબ્દનો સૌથી ઓછો ઉપયોગ કરો. તમારી ઊર્જાને ચિંતા કરવામાં વેડફવાને બદલે ઉકેલો શોધવામાં તેનો ઉપયોગ કરવો વધુ સારું છે. પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે. તેથી મોટું વિચારો અને પોતાને જીતવા માટે પ્રેરિત કરો. કર્મનું ગણિત ખૂબ જ સરળ અને સીધું છે. જો તમે સારું કરશો તો સારું જ થશે. જો તમે ખરાબ કરશો તો ખરાબ થશે. જે વ્યક્તિને જીભ મળવા છતાં શ્રી રાધાકૃષ્ણનો જાપ કરતો નથી તે મોક્ષની સીડી મળ્યા પછી પણ મૂર્ખ છે. જે દુઃખ સહન કરે છે તે પછીથી સુખી થઈ શકે છે, પરંતુ જે બીજાને દુઃખ આપે છે તે ક્યારેય સુખી થઈ શકતો નથી. તમારી અંદર કરુણા રાખો, આવેગ નહીં, કારણ કે ફૂલો વાદળોના વરસાદને કારણે ખીલે છે, તેમના ગર્જનાને કારણે નહીં. ભલે વ્યક્તિ ગમે તેટલો ખોટો હોય, મીઠા શબ્દો તમારા માટે રોગ બની જશે, અને ભલે એક સાચો વ્યક્તિ ગમે તેટલો કડવો લાગે, એક દિવસ તે દવા તરીકે ઉપયોગી થશે. જેમ એક દીવો પોતાનો પ્રકાશ ઘટાડ્યા વિના હજારો દીવાઓને પ્રગટાવે છે, તેવી જ રીતે જો સુખ વહેંચવામાં આવે તો સુખ ઓછું થતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે મનુષ્ય, જો તું સંસારના તમામ દુઃખોમાંથી મુક્ત થવા માંગે છે તો મારી પૂજા કર. જે મારી પૂજા કરતો નથી તે ન તો આ જીવનમાં કે ન તો પરલોકમાં શાંતિ પ્રાપ્ત કરી શકે છે. ભગવાન કહે છે કે જે મનુષ્ય મારી પૂજા કરતો નથી તે આ જીવનમાં કે તરલોકમાં પણ શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. આમાં કોઈ શંકા નથી. જે વ્યક્તિ આ પરમ રહસ્યથી ભરેલા ગીતાશાસ્ત્રને મારા ભક્તોને અત્યંત પ્રેમથી કહે છે તે મને જ પ્રાપ્ત કરશે. આમાં કોઈ શંકા નથી કે જે વ્યક્તિ ભક્તોને ગીતાના આ રહસ્યનું પાન કરાવે છે અને તેમનામાં તેનો વિસ્તાર અને પ્રચાર કરે છે તે વ્યક્તિ મને ખૂબ પ્રિય છે. એટલા માટે મિત્રો, તમારે પણ ભગવાન શ્રી કૃષ્ણના આ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ. આ ગીતા જ્ઞાનને અન્ય લોકો સાથે શેર કરીને જેથી તમને પણ ભગવાન શ્રી કૃષ્ણના અપાર આશીર્વાદ મળી શકે. મિત્રો, મને આશા છે કે તમને અમારો આ પ્રયાસ ગમ્યો હશે. તમને વિનંતી છે કે તમે આ વિડીયોને લાઈક કરો અને તમારા પરિવારના સભ્યો સાથે શક્ય હોય તેટલું શેર કરો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલને ઓલ પર સેટ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ લખીને ભગવાનનો આભાર વ્યક્ત કરવાનું ભૂલશો નહીં. જય શ્રી રાધે કૃષ્ણ. રાધે રાધે.